મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત સુરત રેલવે સ્ટેશન ખાતે મુસાફરખાનામાં રડતા મળી આવેલ બાળકનું તેના વાલી વારસો સાથે મિલન કરાવતી સુરત રેલવે પોલીસ શી ટીમ વડોદરા યુનિટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. વ્યાસ સાહેબ નાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત વુમન એએસઆઈ મનીષા મધુકર શી ટીમ સાથે સુરત રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન એક બાળક મુસાફરખાનામાં રડતું બેસેલ હોય જે સદર બાળકને તેઓના વાલી વારસો વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ વતન બિહારથી તેઓના મિત્રોની સાથે આવેલ હોય અને તેઓના મિત્રો તેમને મૂકીને ક્યાંક જતા રહેલ છે તેવી હકીકત જણાવતા સદર બાળકને આશ્વાસન આપી આત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવી તેઓનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ વિક્રમ, ઉંમર વર્ષ 14, ધંધો અભ્યાસ, રહે જિલ્લો આરા, રાજ્ય બિહારવાળાના હોવાનું જણાવતા જે સદર બાળકને તેઓના મિત્રો કે વાલી વારસોના સંપર્ક નંબર માંગતા તેઓને યાદ નથી તેમ જણાવેલ। ત્યારબાદ સદર બાળકે જણાવેલ સરનામે બિહાર રાજ્યના ભોજપુર જિલ્લો આરા ચપોખરી પોલીસનો સંપર્ક કરી બાળક વિશે માહિતી આપતા બાળકના વાલી વારસોને શોધી સંપર્ક નંબર આપતા તેઓ જણાવેલ કે સદર બાળકની બહેન સુરતમાં રહે છે અને તેઓ 4 દિવસથી સુરત આવેલ છે, જેથી સદર બાળકની નાની બહેન નામે સીમા દેવી નાઓનો સંપર્ક કરી બાળક વિશે પૂછતા તેઓએ જણાવેલ કે સવારના તેઓ ઘર પાસે રમતો હતો અને તેઓ ઘરકામ કરતા બપોરના જમવા માટે તેની શોધખોળ કરતા નહીં મળી આવતા તેઓના મિત્રોને પૂછતા તેઓએ જણાવેલ કે તેઓને સુરતમાં ગમતું ન હોવાથી તેઓ વતન જવા સારું નીકળી ગયેલ છે તેવી હકીકત જણાવતા હોય જેથી સદર બાળક સુરત રેલવે સ્ટેશન ઉપર મળી આવેલ છે તેમ જણાવતા સદર બાળકની બહેન બનેવી આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા તથા નિવેદન મેળવી સદર બાળકનો કબજો સોંપવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।